ભુજ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 5ના ઉમેદવારના દાખલાને લઈ થયો વિવાદ। વોર્ડ નંબર 5ની ચૂંટણીમાં ભાજપ પક્ષમાંથી ઉમેદવાર નોંધાવનાર હિરેન રાઠોડના પછાત વર્ગના દાખલાને લઈ અખિલ કચ્છ રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। મારું નામ નીતિન હરિભાઈ મકવાણા છે। હું રાજપૂત સમાજમાંથી આવું છું। અખિલ કચ્છ રાજપૂત સમાજનો પ્રમુખ છું ને અમારા ઓબીસીનો કોઈ ભાઈ દાખલો લઈ લીધો છે। એના સારું કરીને અમે કચ્છ જિલ્લામાંથી ભુજમાંથી ભેગા થયેલા છીએ કે અમારો સમાજ ઓબીસીમાં નથી આવતો। અમારો સમાજમાં આવે છે। રાજપૂત સમાજ તરીકે મારી ફરજમાં આવતો હતો કે ભાઈ મારે આ કરવું જોઈએ। સમાજનો ઉગ્ર આંદોલન કરવાનો આ પ્રશ્ન ઊભો થયો છે। સમાજમાં તો છેક મુંબઈ સુધી, કચ્છથી મુંબઈ સુધીનો બહુ જ રોષ છે કે આ ભાઈએ દાખલો લીધો છે એ ખોટો લીધો છે। અમારા સમાજમાં કોઈ સામાન્યમાં છીએ અમે, કોઈ બેકવર્ડ એરિયામાં આવતા નથી અમે। અમારો સમાજ આખો રાજપૂત સમાજ અહીંયા ઓલરેડી સમાજની છે જ સમાજ। તો અમે એનો વિરોધ કરવા એટલા માટે આવ્યા છીએ કે અમારા સમાજ બહુ જ ઉગ્રમાં આવી ગયો છે કે ભાઈ આ બહુ ખોટો થયો છે, તમે કંઈક કરો। ઘણી બધી અસર પડી શકે। ઘણા બધા અમને પ્રશ્ન પૂછતા જ હોય છે કે તમે આ કયા સમાજમાં છો। અમે તો સામાન્ય કેટેગરીમાં જ આવીએ છીએ, પણ આ લોકો લઈ લીધો એ ક્યાંથી અમને ખ્યાલ નથી કે કોને આપ્યો, કોને શું કર્યો છે। એના સારું કરીને અમે રજૂઆત કરવા અહીંયા આવ્યા છીએ મામલતદાર કચેરીમાં પ્રાંત કરીને કે સમાજમાં બધે અલગ અલગ સમાજોનામાંથી ઉગતા જ હોય છે। ભાજપ હોય પક્ષ, કોંગ્રેસ પક્ષ હોય, અમારા બધી જ્ઞાતિના સમાજના લોકો ઉગતા જ હોય છે ને ટિકિટો આપતા પણ હોય છે, પણ મળીએ છીએ, નથી મળી એવો નથી। પણ છતાં આ રીતે પગલો ભાઈ અમારો ભરી લીધો છે। સામાન્ય અમને મળીએ તો અમારા સામાન્યમાં જ ઊભા છે બધે, કોઈ નલિયા હોય કે ગમે ત્યાંથી હોય। નલિયાવાળા પણ અમારા સ્વર્ણમાંથી મળી છે ટિકિટ, તો એ સામાન્યમાંથી ભરી છે। અમે સામાન્ય વર્ગમાં જ આવીએ છીએ। એના શરૂ કરીને અમને આ પગલો ભરવો ખપ્યો છે। પ્રાંત સાહેબ કરીને અમે રજૂઆત કરવા આવ્યા છીએ ને મારી નમ્ર વિનંતી કે આ ભાઈ મૂકી દે। મારું નામ સુરેશભાઈ મોણોલ છે અને જે અગાઉની જે કારોબારી હતો એ કાર્યરત છે અમારે, અને એના હું મંત્રી હતો। કે આ વ્યક્તિ વિશેષ છે ને એને મહત્વ આપી હકીકતમાં અમે એ રેશિયામાં આવતા નથી ઓબીસીમાં, અમે સામાન્યમાં જ આવીએ છીએ। ને જે ખરી છે ને શાસિત પક્ષે જે દુઃખદ ઘટના છે અમારા માટે, વ્યક્તિ વિશેષ માટે છે, પસંદગી આપી છે વ્યક્તિ વિશેષ, આમ ના ચાલે। કાર્યકર આવા નોનસેન્સ કાર્યકર ચાલે નહીં। જે સર્ટિફિકેટ છે ને એ એની રીતે લીધેલું છે, જે દુઃખદ ઘટના છે। અમારા સમાજનું ડિવેલ્યુએશન થઈ જાય। અમારા સમાજના 1000 ઘર છે આખા, અને આ ચાલે નહીં। માત્ર ને સત્તાને લાલસામાં એની જે કારોબારી છે એની નોંધણી થઈ નથી, અને આ એક મસલ્સ પાવર્સની રીતે છે ને કારોબારી રચી છે। ખોટું કહેવાય। એ સત્તા પક્ષ વાળા છે ને મહેનત કરી અને એને વ્યક્તિ વિશેષ તરીકે લીધો છે, કાર્યકર તરીકે, અને એને પોતાનું ટાઇટલ પણ ખોટું બતાવ્યું છે કે હું સમાજનો પ્રમુખ છું, જે હકીકતમાં એ નથી। જિલ્લા અમારી રજીસ્ટ્રેશન સંસ્થામાં એનું હજી કારોબારી નોંધાણી પણ નથી। પ્રત્યેક લાગણી માંગણી એવી છે કે અમે સમસ્ત આ કચ્છમાં ભેગા થઈ અને વિરોધ નોંધાવશું।